સાંભળ આદિ, એમને દવાખાને લઈ જવા પડશે દાદાને. એમની તબિયત વધારે પડતી ખરાબ છે. તો હું શું કરું એમાં? હું શું કરું એ જવાબ થોડો છે બેટા. દવાખાને તો લઈ જવા પડે કે ના લઈ જવા પડે? એમની તબિયત વધારે ખરાબ છે. દવાખાને લઈ જશું તો કેટલો ખર્ચો થશે એનો વિચાર કર્યો છે તમે? હા, તું કેવો વિચાર કરે છે? અરે તારા દાદાને તો લઈ જવાની ના પાડે છે. તો તમે લઈ જાઓ ને પણ દવાખાને, અમને અહીંયા કેવા આવ્યા એના કરતા. વાહ, મને એમ થયું કે ચાપલી વચ્ચે બોલી કેમ નહીં? તારા પપ્પાના ઘરેથી મંગાવવાનું નથી કેતી, હું મારા દીકરા સાથે વાત કરું છું. હા, તો એ મારા પતિનું જ થયું ને. તારા બાપાનું તો નથી ને? તો મમ્મી તમે કહેવા શું માંગો છો? હું દાદાને દવાખાને લઈ જાઉં એમ? અરે તું એકનો એક દીકરો છે આ ઘરનો ને તું લઈ જવાની ના પાડે છે. અરે મને મળવાનું શું છે? કઈ તો મળવાનું નથી. આ બધું ગીરવે પડ્યું છે, મને કઈ ફાયદો દેખાતો નથી. હવે હું ખાલી ખોટો એ તો એમની પાછળ ખર્ચો શું કામ કરું? આ તારા વિચાર જોઈને તો મને શું કેવું એવો વિચાર આવે છે. મારા વિચાર જોઈને તમને વિચાર આવતો હોય તો એક કામ કરો ને, હા તમારા પણ સસરા જ છે ને, તમે પણ પૈસા વાપરી શકો. જાઓ ફટાફટ લઈ જાઓ એમને. અરે પણ મારી પાસે પૈસા ક્યાંથી હોય? કેવી વાત કરે છે તું? લે, અત્યાર સુધી તમારે પણ આમાં ભાગ જોતો તો ત્યાં સુધી કઈ વાંધો નતો. હવે સેવા કરવાનો વાત આવે, પૈસા વાપરવાની વાત આવે ત્યારે તમે પણ અચકાવ છો. એવું કેમ? ઘરેણા આટલા બધા પડ્યા છે ને, જાઓ વેચી આવો અને દવાખાને લઈ જાઓ. તું શાંતિ રાખ ને, વચ્ચે ડબડબ કરતી. હું વાત કરું છું ને એની હારે, આવી મોટી. જો મમ્મી, હું તમને કહી દઉં છું, હું દાદાને કોઈ જગ્યાએ નથી લઈ જવાનો. અહીંયા ને અહીંયા પડ્યા રહેશે. સારું થવું હશે તો થઈ જશે, નહીં તો પછી ભગવાનનો ધામ તો ખુલ્લો જ છે. આ શું બોલે છે તું? અરે તારી બાયડીની ચડામણીમાં આવીને મનમાં આવે એવું બોલે છે તું. અરે તારા દાદા કરતા તારી પાસે રૂપિયા. છોડ, તારી સાથે વાત કરવી નકામી છે. હા તો રહેવા દો ને, મેં ક્યાં કહ્યું તો અહીંયા આવો વાત કરવા માટે? મારું નામ દે છે, મેં તમને ચડાવ્યા નથી લઈ જવાના થતા દવાખાને. હા તો મેં ના જ પાડી ને, બીજું કઈ બોલતો તો હું? સાંભળ, હવે આ લોકો આવે ને એટલે આપણે જલ્દીથી છટકવાનું છે. સાંભળો ને રોનક કુમાર, હા, સારું તો મમ્મી તમે આવી ગયા ને, અમારે એમ પેલે મારી વાત સાંભળ ને. હા, બાપુજીને દવાખાને લઈ જવા પડે એમ છે તો ચાલો ને આપણે દવાખાને લઈ જઈએ. અરે તમે આદિભાઈને કહો ને, મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે મારે લેટ થાય છે, મારે મીટિંગ છે અને મારા મમ્મી. મમ્મીની તબિયત પણ ખરાબ છે. અમે જો બેગ લઈને બહાર જ આવ્યા હતા તો દાદાની તબિયત બગડી ગઈ એટલે થોડી વાર માટે અમારે રહેવું પડ્યું. હા, મારી વાત સમજો ને, આવું કેમ કરો છો? મેં આદિને વાત કરી પણ આદિ તો એમ કહે છે કે હું એમની પાછળ કોઈ ખોટા ખર્ચા નહીં કરું. હવે તમે લોકો ચાલો ને, તું તો એની દીકરી છે ને બેટા, અને તમે એના જમાઈ છો. આવી રીતના કરશો એ સારું નહીં લાગે. તો મમ્મી સીધી વાત છે ને, ભાઈ ખર્ચો કરવા નથી માંગતો તો પછી અમે શેનો કરીએ? અત્યાર સુધી તો બહુ બધી વાતો થતી હા, હતી ત્યારે ને. અમે પારકા હતા, હવે એ પોતાના થઈ ગયા. ખર્ચો અરે કરવાની વાત મેં આવે. ક્યારે તમને એવું કીધું કે તમે હા, પારકા પણ છો? આદિભાઈએ તો કીધું ને. અરે છોડો ને, અત્યારે આવી પરિસ્થિતિમાં તમે એ બધું વિચારશો કે કોણે શું કીધું, આણે શું ના કીધું. ના, હું એવી રીતના મારું અપમાન નહીં ભૂલું. મને બહુ બધું ખરું ખોટું સંભળાવ્યું છે. મમ્મી અમારી પાસે ટાઈમ નથી. હા, અમે બસ. ના, નહીં મેલ પડે. એ લોકો પણ તમારી વાત નહીં માને. તમે છો કે સમજતા નથી. બધા પાસે જઈને કહો છો કે દાદાને હોસ્પિટલ લઈ જાઓ, દવાખાને લઈ જાઓ, પણ એ શક્ય નથી. તમારે જ લઈ જવા પડશે. મમ્મીએ શરૂઆત તમારાથી કરી હતી, તમને કીધું તો ને હોસ્પિટલ લઈ જાવ, તો લઈ જાવ ને, એટલે બધી ચિંતા હતી તો. મને જરાય ચિંતા નથી. મેં તો કહી દીધું બિંદાસ કે મારે કોઈ સેવા કરવાનો શોખ નથી. મેં થતો. કીધું હતું ને તને કે આ વ્યક્તિ ઉપર મને ભરોસો જ નથી. જોયું ને, પ્રોપર્ટી હતી ત્યાં સુધી દીકરો હતો, હવે જોયું દવાખાને લઈ જવા માટે પણ ઇન્ટરેસ્ટ નથી એને. હા, તો તમે લઈ જાઓ ને દવાખાને. હા. હું શું કામ? તમે સગા દીકરાઓ હોવ થઈને નથી ધ્યાન આપતા તો અમને શું પડી છે? અમે તો જઈએ વાહ છીએ. ભાઈ, વાહ. આ આ સારું સારું કહેવાય થાય છે. તમારું. હા, તમારી ઉપર અમને ભરોસો હતો કે દાદાની છેલ્લી ઘડીએ તમે લોકો સાથ આપશો. ભાઈ તમારે લોકોને જે કરવું હોય તે કરો. હવે મારે મોડું થાય છે, મારે મીટિંગ નો સમય થઈ અરે પણ વાત જાય. સાંભળો એક. એક મિનિટ. દાદા, દાદા, તમે શું કામ બહાર આવ્યા? હા, તમને વધી જશે ને તો પાછું હેરાન થવાનું થશે. અરે ઓ બેટા, મને કાંઈ નથી થયું. આ એટેક નું તો મેં નાટક કર્યું હતું. નાટક? પણ દાદા આવું બધું કરવાની શું જરૂર હતી? હા, અને આ નાટક, આ શું બોલો છો તમે? હા, હું તમારું પાણી માપતો હતો. હાથીને મને દવાખાને લઈ જવાના પૈસા નથી, અને દામિની તારી પાસે સમય નથી. શું છે આ બધું? એટલે એનો મતલબ એમ કે આપણી કોઈ મિલકત ગીરવે નથી પડી, બધું જ તમારી પાસે છે. બધું જ મારી પાસે છે, કોઈ મિલકત ગીરવે નથી. દાદા મને ખબર જ હતી કે તમે આ બધું નાટક કરો છો અને
હા એટેક આવી રીતે ના આવે મને લાગ્યું જ હતું અને હું તો એટલા માટે જ આ લોકોને ઉશ્કેરવા માટે થઈને જ આવી રીતે વાત કરતો હતો અરે જોયું ને દાદા કેવો રંગ બદલે છે. આ છે તમારો લોહી, આ તમારો દીકરો. દાદા બસ બધાને મેં ઓળખી લીધા છે. કોઈને માખણ લગાવવાની જરૂર નથી. મારા બેટા બધાને મિલકત જોવે છે. જવાબદારી કોઈને નથી લેવી. ના દાદા તમે સમજો છો એવું નથી. અમે તો તમને કહીએ છીએ કે અમને તમારી કેટલી ચિંતા છે અને આને નથી એમ. તો હું કેમ ઘર છોડીને જતા હતા? એ તો મારા મમ્મીની તબિયત ખરાબ છે દાદા, હું સાચું બોલું. તમે મિલકત પાછળ બે લટકતા હતા અને તમે બંને પણ એટલે બધી મારી સેવા કરતા હતા. બાકી તમે બધા કોઈ છે ને દૂધે ધોયેલા નથી. હા અમે બધા મનના મેલા છીએ બરાબર તો તમે જે કર્યું એ બરાબર છે યોગ્ય છે અરે મેં તો તમને લોકોને પાઠ ભણાવવા કર્યું હતું. તમે તો નાદાન છો, નાના છોકરાઓ છો. ના ના, અને પેલું ગીરવે વાળું જે નાટક કર્યું એ તો અમને હેરાન કરવા માટે જ કર્યું હતું ને. હા દાદા આવું બધું કરવાની શું જરૂર હતી? સીધી રીતે જેના ભાગમાં જે આવતું હતું એ આપી દેવાય ને. હા મારા ભાગમાં બધું આવતું તો મને આપી દેવાય ને. હું તો હજી કહું છું, ભાગ પાડી નાખો, વાત પૂરી કરો. હવે તમને બધી ખબર પડી ગઈ છે, અમને પણ બધી ખબર પડી ગઈ છે. અમારે ભાગ જોઈએ છે, અમને અમારો મને ભાગ. બધી જ ખબર પડી ગઈ છે મારે શું કરવું શું ન કરવું. અને હો બેટા આ લોકો તો હજી નાના છે, નાદાન છે એ તો ઠીક, પણ તમને વહુના રૂપમાં મેં દીકરી જોઈ અને તમે પણ મારી સાથે આવું કર્યું. મને આવી અપેક્ષા નહોતી તમારી પાસે. બાપુજી તમારી વાત સાચી છે, ભૂલ તો મારાથી થઈ ગઈ છે, પણ ખબર નહીં હું પણ આ મિલકતની લાલચમાં આવી ગઈ. બને તો મને માફ કરી દો. બધી ભૂલની સજા માફી નથી હોતી, એ ભોગવવી જ પડે છે. આવું કેમ બોલો છો? તમે તો કીધું ને કે તમે મારા સ્વરૂપમાં તમારી દીકરીને જોતા હતા, તો તમારી આ દીકરીને માફ નહીં કરો બાપુજી. દીકરીને જોતો હતો પણ તમને દીકરી બનતા ન આવડ્યું એટલે મહેરબાની કરીને મેં તમારા બધાના વર્તન કેવા છે ને અને મારી સેવા શેના માટે કરતા હતા એ બધું મેં જોઈ લીધું છે. તમે બધા નીકળી જાઓ ઘરની બહાર અને જેની પાસે 30 લાખ રૂપિયા હોય ને એ આવજો. ભલે મારી મિલકત ગીરવે નથી મૂકવી, પણ જેના બાવડામાં બળ હોય ને 30 લાખ રૂપિયા કમાવાનું એ 30 લાખ રૂપિયા લઈ અહીંયા આવજો અને મહેરબાની કરીને બધા ઘર છોડીને જતા રહો. બાપુજી ઘર છોડીને ક્યાં જશો? ક્યાં જશો? આ બધું તમારે પહેલા વિચાર કરવાનો હતો અને મારી આ જે કાંઈ પ્રોપર્ટી છે ને એ હું દાનમાં આપી દઈશ, પણ તમારા જેવા નાલાયક દીકરાનો તો હું નહીં જ આપું. સમજ્યા? એટલે વહેલી તકે સામાન પેક કરીને નીકળો. અરે બાપુજી ઘરમાં થોડી હોય દાદા. અરે યાર આ દામિની ડોક્ટરને ફોન તો તમે કર્યો તો ને તો કેવાય ને. શું ડોક્ટરને ફોન કર્યો હતો? પેલા તો અમે કરી તમારે નતો આપવો, તમારે બોલવાનો મોકો મળશે તો બોલીશ તે. તમે શું બોલવાના હતા? બોલી લો. ના, ના, બોલવા દો એમને. બોલો, બોલો. બધું તો નહીં ને તમે રહ્યા ક્યાં બધા ઘરની બહાર જવું પડશે. પત્યું લે એ દીદી ક્યાં જાવ છે તમારે એટલા. વાહ, એ તો નીકળી ગયા. હવે તારે શું કરવાનું છે? બેગ પેક કરવાનું. અમારે તો લેટ થાય છે. અમે તો જઈએ જ છીએ. તમે લોકોય નીકળો ને હવે બાકી શું રાખ્યું છે? બાકી આમ પણ આપણે તો અહીંયા રહ્યા છીએ. દાદા હું જાઉં છું હો દાદા. તારે હવે સામાન લેવાનો છે કે આમને જવાનું છે? લઈ લો ઘરે ના બેઠા લઈ લો ઘરે લો. બેટી હું જાઉં છું દાદા હું જાઉં છું.